જય શ્રી કૃષ્ણ મિત્રો. આજના વિડીયોમાં તમને શું જોવા મળશે જલ્દી ઓવરવ્યુ આપી દઉં. કાલે જે મેં વિડીયોમાં BMR TDEE કેલરી ડેફિસિટ ને બધું બતાવ્યું હતું ને સમજાવ્યું હતું ને, આજે એને કેલ્ક્યુલેટ આપણે AI ની હેલ્પથી કેવી રીતે કરવું જેથી આપણે અમુક જ સેકન્ડમાં થઈ જાય ને આપણે ક્યાંય મહેનત જ ના કરવી પડે, તો એનું સ્ક્રીન રેકોર્ડિંગ સાથે વ્યવસ્થિતથી બતાવીશ. અને સાથે સાથે આજની દિનચર્યા બતાવીશ ને આજની દિનચર્યામાં મેં કેલરી કાઉન્ટ એવું નથી કર્યું, એનું કારણ પણ છે. તો ચલો નો વિડીયો જોતા જોતા બતાવીશ ને પ્રેમા દીદી ને મમ્મીની આજે થોડીક ધમાલે બતાડીશ કે જો હામેળા લઈને કેમ જામી પડ્યા હતા પ્રેમા દીદી. ચલો હું બતાવું. નતા ત્યાં તો ઉઠી ગઈ હતી અને નીચે આવી ગઈ હતી ને આજે જો મારે રાતે મોડું થઈ ગયું એટલે મેં એની ડ્રેસ પહેરીને સુઈ ગઈ હતી. નાઇટ ડ્રેસ એ નહોતો પહેર્યો અને પછી ફરિયામાં મીંડી દોડમ દોડ કરવા સવારમાં ઉઠીને મેં કીધું હવે કામ કરીને નાહી ધોઈને પછી જ કપડાં બદલાવીશ. હવે હું નાઇટ ડ્રેસ પહેરી રાખવાના ડ્રેસ એમ. અને નાસ્તો કરવા માટે જો મહેકે આવી ગયા હતા તો જલ્દી આવી ગયા છે. હજી 10-15 મિનિટ નથી આવી ત્યાં તો આવી ગયા હતા. 12 મિનિટ માંડ આવી જો એટલે મહેક આવી ગયા. મેં કીધું હવે અંદર પછી જાય પેલા મારો મોબાઈલ પારીએ પડ્યો છે ઉભરી ભરી લઈ આવી વળી વાંદરા ઉપાડી જાય ને ક્યાંક મારે વિડીયો કેમ બનાવીશ. કેમ વહેલા આવી ગયા મહેક? હે વહેલા આવી ગયા શું થયું? એનું જોઈ ને હવે કાલે સાંજે છે ને રોટલાનું આપણે છાસવાળું હળદળિયું શાક કર્યું હતું એટલે મેં છે ને વધારે રોટલા જ કરી નાખ્યા. તો મેં જીરા પાણી પીવા બેસી ગઈ ને મહેક ને મમ્મીને નાસ્તો કરવા માટે. મમ્મી રેવતી કરતા હતા હજી તો 7માં હજી વાર હતી. આજે વહેલા આવી ગયા ને મહેક દુકાનેથી એટલે જો હું બધાને એમ કહું કે ટીવી ને મોબાઈલથી દૂર રહેવાનું આપણે ખાતા હોય ને ત્યારે, પણ મારા ઘરવાળાને નથી સમજાવી શકતી હું. ને હું આજે બેસી ગઈ હતી ઝૂલામાં, ઝૂલા કરતા નાસ્તો કરવા. બહુ દી પછી પાછી ઝૂલામાં બેઠી હમણાં ડાઇનિંગ ટેબલ પછી નથી બેસતી. ને બપોરે છે ને મંદિરનો ભોગ લઈ આવ્યા ત્યાં જે મહેક તો મેં રસોઈ બનાવી વધી પડી. મેં પનીર ખાધું તો પણ પ્રોટીન માટે મેં કીધું મગનું શાક ને ભાત ને બનાવ્યા વધી પડ્યા પણ હવે સાંજે વઘાર નાખીશ. કહું કાં ડાલી સાપની માસી એનું બચ્ચું. કોણ ખબર પગથિયે હતી. પૂંછડી ને લાઈન કેવાય. કોણ ખબર ઉડિયામાં પ્રેમા લીધી તો પૂરે મોડ મોડ કે હસરે. રીડીએ ચડતી હતી જોઈ પગથિયે હતી. હું ઠેકીને ચડી ગઈ. મેં કીધું માર મને હું કહું ઈ બધું સાફ જ છે કઈ નથી ની આવડું. હા હું ત્યાં તો હતી એટલે જો પ્રેમા દીદીનું મમ્મીનું આવી રીતે હાલતું હોય એવું મારે આખો દિવસ. પછી જો 7:30 જેવું થયું હતું રાતે એટલે મેં છે ને આજે હું 7 વાગ્યા પછી ખાતી જ નથી આમ તો, પણ આજે છે ને અમારે પ્રોટીન ફાઈબર કઈ આમ ગણતરીમાં રહ્યું નથી એટલે ભૂખ લાગી ગઈ મને. નહીં તો રાતે ભૂખ ના લાગે. તો આજે મેં બપોરનું મગનું શાક ને બપોરના જ ભાત વઘાર્યા હતા એ ખાઈ લીધા છાસા. જો પહેલા તો આપણે ચેટ જીપીટીમાં વહી જાય એટલે કાંઈ ડાઉનલોડ કરવાની જરૂર નથી. ચેટ જીપીટી અહીંયા ગૂગલ સર્ચમાં કરશો ને એટલે આ પેલો આવશે એ જ ખોલી લઈ અને એને આપણે કહી દઈએ કે ભાઈ જો આપણે ગુજરાતીમાં જ લખી લઈએ. હાલો વર્ષ છે મારું વજન 84 કિલો છે મને મારી હાઈટ 4 ઇંચ છે. તો મારું BMR અને TDE કેટલું થાય અને વજન એવી રીતે ઓછું કરવા માટે મારી રોજે કેલરી ખાવી જોઈએ. બસ આટલું જ ઇનફ છે. બરોબર છે. હવે અહીંયા એરો ઉપર ક્લિક કરી દેવાનું.
એટલે એ બતાવશે. જો ઉંમર 36 વર્ષ, વજન આટલો, હાઈટ આટલી, લિંગ મહિલા, બરોબર. BMR અમારું જો 1224 કેલરી આવે છે દિવસનું, બરોબર છે. TDE આવે છે 1470 જેટલું, બરોબર છે. જો ઓછી એક્ટિવિટી કરીએ તો હળવી એક્ટિવિટી કરીએ તો આટલું થાય, ને મધ્યમ એક્ટિવિટી કરીએ તો આટલું થાય. હું એ કહેતા ભૂલી ગઈ હતી કે હું મધ્યમ એક્ટિવિટી, હળવી અથવા મતલબ રોજ મધ્યમ એક્ટિવિટી કરું છું. જો રોજગામ આપણે ઘરકામને કરતા હોય તો વજન હેલ્ધી રીતે ઓછું કરવું હોય તો કેટલી ખાવી જોઈએ, બધું જ આમાં ડિટેલમાં લખીને આપશે. જો 400 થી 500 કેલરી ઓછું ખાવું જોઈએ આપણે, બરોબર છે. એટલે 1400-1500 કેલરી માં દિવસ જો ધીમું ટકાવું હેલ્ધી વજન ઘટાડવું હોય ને તો 1400 થી 1500 કેલરી, બરોબર છે. ને 1250 થી 1350 કેલરી દિવસમાં જો થોડું ઝડપી વજન ઘટાડી શકાય, પરંતુ પ્રોટીન અને પૂરતું પોષણ રાખવું ખૂબ જરૂરી છે. બધું ડિટેલમાં કહે એકદમ, બરોબર છે. એટલે જો મેં મારી ડિટેલ આપી હતી એટલે મારા પ્રમાણે આપ્યું છે કે મારે આટલી કેલરી ખાવી જોઈએ, આટલી નહીં, આટલું બધું છે એમ. તમે તમારી વિગત નાખશો એટલે તમે તમારું પ્રમાણે એ બતાવશે. અને જેમિનાઈમાં આપણે સેમ ટુ સેમ વિગત ભરીને જોઈએ કે એમાં શું બતાવે છે, બરોબર છે. ચલો બેક કરીને જેમિનાઈમાં જાય. જો હવે આપણે સેમ સવાલ જેમિનાઈને પૂછીએ, બરોબર, તો જોઈએ કેમ આવે છે. મેં કોપી કરી લીધું આથી પ્રોમ્પ્ટ ઇમેજ ને પેસ્ટ કરી દીધું, બરોબર. શું કહે છે જો. અત્યારે ઓલરેડી 9 થવા આવ્યા છે, મારે 10 વાગે વિડીયો અપલોડ કરવો છે, મોડું થાય. હા, તમારે પેલા શારીરિકમાં ઉંમર જો બધું એને એમ જ આપ્યું છે બધું. અને શું કહે છે લાસ્ટમાંનું બધું જોઈએ. જો ઓછી પ્રવૃત્તિ કરતા હોય તો એને એમ જ કીધું છે સેમ ટુ સેમ, બરોબર છે. એટલે વજન હેલ્ધી રીતે ઓછું કરવા માટે કેટલી કેલરી લેવી જોઈએ આપણે, તો એને એની જેમ ડિટેલમાં બધું લખી દીધું છે. ને અને ટિપ્સ પણ આપી છે. જો પ્રોટીન ને ફાઈબર આહારમાં કઠોળ, પનીર, દહીં, શાકભાજી નાખા, અનાજ વધારો જેથી પેટ ભરેલું રહે, બરોબર છે. પાણીનું પ્રમાણ 2.5 થી 3 લીટર રાખવું. નિયમિત વોકિંગ, કસરત, જો રોજ 30-40 મિનિટ ચાલવું કે હળવું વર્કઆઉટ રાખશો તો કેલરી બંધ થવામાં સરળતા રહેશે. તો આવી રહી મારી દિનચર્યા આજની, અને લાઈક ગઈ. ચલો, વિડીયો મારો પસંદ આવ્યો તો એક લાઈક કરી દેજો. અને કાલે તો મારે મંગળવાર છે તો વોટર ફાસ્ટિંગ નો દિવસ છે. તો જો તમને કાંઈ પણ સવાલ હોય તો વેટ લોસ જર્નીને રિલેટેડ કે પછી કાંઈ પણ મારા વિડીયોમાં કંઈ ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે કે કાંઈ તમને નથી ગમતું કે શું ગમે છે એ પણ કમેન્ટમાં કહેજો. અને જે લોકો મારો વિડીયો રેગ્યુલર જોવે છે એમાંથી હમણાં ઘણી મારી સખીઓ કમેન્ટ નથી કરતી, તો મને થોડુંક સૂનું સૂનું લાગે છે. તો પ્લીઝ કમેન્ટ કરતી રહેજો મારી બેનપણીઓ, અને વાંચીને બહુ મજા આવે, બરોબર છે. અને ચલો રેડ ક્રોસ માર્ક કરી લઈએ. ભલે મેં આજ કેલેરી કાઉન્ટ નથી કર્યું, પણ આમ તો દિવસ મારો બરોબર જ ગયો છે. મેં કઈ ઓવર ઇટિંગ કે કઈ જીતી નથી ખાધું, તો રેડ ક્રોસ માર્ક કરી લઈએ, બરોબર છે. ચલો આજે 3 ઓગસ્ટ 2026 રેડ ક્રોસ માર્કનું નિશાન. સોમવાર, મંગળવાર કાલ વોટર ફાસ્ટિંગ, બુધવારે આપણે વજન કરશું, બરોબર છે. એટલે ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી મળતી જાતીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખોટી તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. અમારી જય શ્રી કૃષ્ણ.